આ વિડીયોમાં હું તમને એક્ઝેક્ટલી જણાવીશ કે કોણે આઈટીઆર ફાઇલ કરવું જોઈએ, આઈટીઆર ફાઇલ કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને જો તમે આઈટીઆર રિટર્ન ફાઇલ નહીં કરો તો શું પરિણામો આવી શકે છે. નમસ્કાર મિત્રો, હું છું જતીન દોંગા. તમે જોઈ રહ્યા છો ધ જતીન ટોક્સ. આઈટીઆર એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન દર વર્ષે 31 જુલાઈએ ફાઇલ કરવું જોઈએ. ઘણા લોકો કન્ફ્યુઝનમાં હોય છે કે મારી આવક તો ઓછી છે તો શું મારે આઈટીઆર ફાઇલ કરવું જોઈએ. ચાલો મિત્રો, આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. કોણે આઈટીઆર ફાઇલ કરવું જોઈએ. નંબર 1, વર્ષ દરમિયાન જો તમે 4 લાખથી વધારે આવક કરી છે તો તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. નંબર 2, ટીડીએસ અથવા તો ટીડીએસ કપાયો છે અને એનું રિફંડ લેવું છે તો પણ તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. નંબર 3, બેંકમાં હોમ લોન, બેંક લોન અપ્લાય કરી છે અથવા તો વિઝા પ્રોસેસ કરી છે અને ઇન્કમ પ્રૂફ જોઈએ છે તો એના માટે પણ ઇન્કમ ટેક્સ રિટર્ન જરૂરી છે. નંબર 4, જો તમારી આવક 4 લાખથી ઓછી હોય અને વર્ષ દરમિયાન તમે બેંકમાં 1 કરોડથી વધારેનું ડિપોઝિટ કરેલું છે, 2 લાખથી વધારેનું ફોરેન ટ્રાવેલિંગ કરેલું છે, 1 લાખથી વધારે ઇલેક્ટ્રિસિટી બિલ એટલે કે લાઇટ બિલનું પેમેન્ટ કરેલું છે અથવા તો ફોરેનમાં કોઈ અસેટ હોલ્ડ કરો છો જેના ઉપર તમે ઇન્કમ મેળવો છો તો આવા કેસમાં પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. નંબર 5, જો તમે બિઝનેસ રન કરી રહ્યા છો, પ્રોફેશનલ સર્વિસ અથવા તો ફ્રીલાન્સિંગ વર્ક કરી રહ્યા છો તો આવા કેસમાં પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. નંબર 6, વર્ષ દરમિયાન શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ અથવા તો એફએનઓ ટ્રેડિંગ કર્યું છે અથવા તો પ્રોપર્ટીમાં સેલ અથવા તો પરચેસ કરેલું છે તો આવા કેસમાં પણ તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી બને છે. હવે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે. પાન કાર્ડ, આધાર કાર્ડ, ફોર્મ 16A, સેલેરી સ્લીપ, બેંક સ્ટેટમેન્ટ, લોન ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ, શેર માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડનો પ્રોફિટ લોસ રિપોર્ટ, પ્રોપર્ટી સેલ અને પરચેસ કરાયેલા દસ્તાવેજ. આ સાથે સાથે ફોર્મ 26AS, એઆઈએસ અને ટીઆઈએસ. આ ડોક્યુમેન્ટ ઇન્કમ ટેક્સની વેબસાઇટ પરથી મળે છે જેમાં તમારા નામે કપાયેલ ટીડીએસ, ટીસીએસ અને મોટાભાગના નાણાકીય વ્યવહારોની વિગતો હોય છે. આ સ્ટેટમેન્ટને ક્રોસ ચેક કરવું ખાસ જરૂરી છે. જો કંઈ પણ ડિસ્ક્રિપન્સી રહી જશે તો ભવિષ્યમાં નોટિસ આવવાના ચાન્સ રહેશે. હવે જો તમે રિટર્ન ફાઇલ નહીં કરો તો શું પરિણામો આવે એ પણ જાણી લઈએ. નંબર 1, જો તમે ડેડલાઇન પછી રિટર્ન ફાઇલ કરશો તો 5,000 થી 10,000 સુધીની પેનલ્ટી પણ આવી શકે છે. નંબર 2, ઇન્કમ ટેક્સ નોટિસ અને સ્ક્રુટિની આવવાના પણ ચાન્સ રહે છે. નંબર 3, જો ટીડીએસ અને ટીસીએસ કપાયેલો છે અને રિટર્ન ફાઇલ નથી કરેલું તો આવા કેસમાં તમને રિફંડ પણ નહીં મળે. નંબર 4, જો તમે બિઝનેસ લોસ કરેલો છે અથવા તો શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડમાં અથવા તો પ્રોપર્ટી લેવેચમાં કોઈ પણ પ્રકારનો કેપિટલ લોસ કરેલો છે તો એ નેક્સ્ટ વર્ષમાં કેરી ફોરવર્ડ નહીં થાય. નંબર 5, તમે લોન પ્રોસેસ કરી છે અથવા તો વિઝા એપ્લાય કર્યું છે તો આવા કેસમાં રિજેક્શન આવવાના ચાન્સ વધી જશે. જો શેર ધીસ વિડીયો વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી જે આ વર્ષની ઇન્કમ ટેક્સ ડેડલાઇન મિસ ના કરે અને આવી જ ટેક્સેશન અને ફાઇનાન્સ રિલેટેડ અવનવી અપડેટ્સ માટે અમારા પેજને ફોલો કરી લો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.